ગીર સોમનાથના ઉના શહેરની ગાયત્રી વિદ્યાલયમાં સિંહ ઘૂસી ગયો। શાળામાં સિંહે ઘૂસીને શિકાર કરીને મિજમાની માણી હતી। સ્કૂલમાં વહેલી સવારે સિંહ ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી। ત્યારે સવારે શિક્ષકો શાળાએ આવતા સિંહની હાજરીની તેમને જાણ થઈ હતી। બાળકોને શાળાની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા। શિક્ષકો સિંહના ભયથી દરવાજા બંધ કરીને રૂમમાં પુરાઈ ગયા હતા। વન વિભાગના અધિકારીઓએ સિંહને ભગાડ્યા બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો જે આપ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો, અચાનક જ સિંહ શાળામાં પ્રવેશ કરી ચૂક્યો હતો, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। પરંતુ જે બાળકો છે તેમને બહાર જ રાખી દેવામાં આવ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રજની પાસેથી। જી રજની, જે રીતે શાળામાં સિંહ આવી ચડ્યો હતો અને ત્યારબાદ જે બાળકોને પણ બચાવી લેવામાં આવ્યા, શિક્ષકો પણ પુરાઈ રહ્યા હતા, શું વધુ માહિતી? ચોક્કસથી કહી શકાય આ સ્કૂલ છે કે ઉના શહેરની મધ્યમાં આવેલી સ્કૂલ છે કે અને અંદાજે 1500 થી વધુ વિદ્યાર્થીઓ છે જે આ શાળાની અંદર છે એ અભ્યાસ કરે છે। ત્યારે સૌથી જે શિક્ષકો છે તે સ્કૂલની અંદર આવ્યા ત્યારબાદ તેમણે સિંહ જોયા બાદ જે 1500 થી વધુ બાળકો છે તેને સ્કૂલની બહાર છે તે રોકી દેવામાં આવ્યા હતા। ત્યારે સિંહ પોતાની મિજબાની માણી અને આપોઆપ જે સ્કૂલની બહાર નીકળી ગયો। ત્યારબાદ છે શિક્ષકોએ છે તે રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગને આ બાબતની જાણ કરો। જી આભાર રજની, માહિતી આપવા બદલ।